જય જિનેન્દ્ર. શ્રાવકના 12 વ્રત. શ્રાવક સંસારમાં રહીને પણ કર્મને ઓછા કરવા અને નવા કર્મને બંધ ઓછો કરવો, એનો આ એક જ રસ્તો છે. એના વ્રતો ભગવાનનો બતાવેલો રસ્તો છે, ભગવાનના તીર્થનો રસ્તો છે. દેટ્સ ધ ઓનલી વે. શ્રાવક બનવાનું આ એક રસ્તો છે. ઇફ યુ વોન્ટ ટુ બી ઇન્ક્લુડેડ ઇન તીર્થંકર્સ તીર્થ, then either you have to be sadhu or you have to be શ્રાવક. તીર્થંકરનો તીર્થ is based on these principles. આ જ પ્રિન્સિપલ ઉપર તીર્થંકરનો તીર્થ બનેલો છે. 12 વ્રત શ્રાવકના આપણે 9મા વ્રત સમાયિકના ઉપર વાત ચાલી રહી છે. છેલ્લા 2 લેક્ચરથી સમાયિકનું ચાલે છે. આજે પણ સમાયિક ઉપર જ છે. સમાયિક એના ઉપર વાતમાં આપણે જોયેલું હતું કે સમાયિક કેવી રીતે આપણને હેલ્પફુલ થાય છે, કે શું કરવાથી સમાયિકને આપણું સારું થઈ શકે છે. તો એમાં આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એ 4 એંગલથી આપણું સમાયિક આપણે સુધારી શકીએ છીએ. દ્રવ્યથી, ફિઝિકલી, સબસ્ટન્સથી, સારા ખરાબ, ગમતા ન ગમતા, જીવ કે અજીવ કોઈ સબસ્ટન્સ પદાર્થ હોય, કે સામે ફિઝિકલી કોઈ ચીજ પડી હોય, કે સામે કોઈ એવી વ્યક્તિ આવે તો એનામાં રાગ કે દ્વેષ ન કરીએ. એ ફિઝિકલી એ આપણને સમાયિક હેલ્પ કરે છે કે આ વસ્તુ ગમે છે ને આ વસ્તુ નથી ગમતી. એનાથી આપણને સમાયિક દૂર લઈ જાય છે. સાચું સમાયિકનો અર્થ સમજીએ તો ક્ષેત્રથી મીન્સ એરિયાથી, કોઈ સારો એરિયા જગ્યા મળી, કોઈ ખરાબ જગ્યા મળી, સમાયિક કરવા માટેની કે સમાયિક વગર બી લાઈફમાં આગળ કોઈ જગ્યાએ ગયા ને આ નથી ગમતી જગ્યાને આ ગમે છે, અહીંયા રોકાવું નહીં ગમે, અહીંયા રોકાવું, સંસારની વાત ચાલે છે, તો એ બધામાં બી આપણે ગમતું ન ગમતું કરવું, એવા ભાવ લાવવા, એ ક્ષેત્રથી આપણને હેલ્પ કરે છે. જો આપણને એના ક્ષેત્ર એટલે કે પ્લેસના ડિવિઝન જે થાય સારા ખરાબ, એમાંથી આપણને બહાર કાઢે છે સમાયિક. કાળથી આપણે જોયું લાસ્ટ ટાઈમ કે અહીંયા કાળ મીન્સ ટાઈમ, એ આપણે સમય નહીં પણ એમાં આપણા કર્મના ઉદયને જોવાનો છે. તો એ કર્મના ઉદયને જોઈ અને આપણે એમાં શાંતિ રાખવી. શાંતિ અશાંતિ, સુખ દુઃખ, આનંદ શોક, પુણ્ય કે પાપ બધું ચાલ્યા જ કરતું હોય છે. કોઈ પણ એવું સમય નથી કે આમાંથી એક ચીજ ન હોય. આપણને ક્યાં તો સારાનો અનુભવ થતો હોય, ક્યાં તો કંઈ ખરાબનો. બટ એ અનુભવ મીન્સ એ જે ફિલિંગ છે, એ ફિલિંગમાંથી આપણને ખૂબ જ અંદર જઈને રાગ દ્વેષ થાય, એમાંથી સમાયિક જે ક્રિયા છે એ બચાવે છે આપણને. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ભાવ. એક ચીજ સમજવાની છે અત્યાર સુધી, ઇન્ક્લુડિંગ તીર્થંકર અને અનંતા કેવળી ભગવંતો જે મોક્ષ પધાર્યા છે,
એ બધા જ મહાન આત્માઓ એ બે જ કારણના હિસાબે. આ બે કારણ જો આપણામાં ન હોય અને આપણે કંઈ પણ બીજું કરીશું, આપણા ભાવ જો આ બે કારણ ઉપર ન હોય ને બીજું કંઈ પણ કરીએ તો મોક્ષ થવાનો નથી. તો એ કયા છે બે કારણ? આપણે શું લાવવાનું છે આપણામાં, આપણા ભાવમાં શું લાવવાનું છે? તો એક છે સમતા અને બીજું છે સમાનતા. આ જ બે ચીજથી કેવળ જ્ઞાન થશે, બાકી નહીં થાય. સમતા, કોઈ પણ સંયોગ થાય એમાં ભળવું નહીં. સામે કંઈ પણ ઇસ્યુ આવે એને સહજ રીતે એક્સેપ્ટ કરવું, એ સમતા. ઇન શોર્ટમાં, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ કીપ દેટ સમતા. આપણને એમ સમજો કે કોઈ આપણને મોઢે ઝઘડો કરીને ગયું, તો આપણને બે ચીજ તરત થશે. એક, ક્યાં તો આપણને ગુસ્સો આવશે સામે, તો આપણે શેની હેલ્પ લીધી? ક્રોધની હેલ્પ લીધી. ત્યાં આપણી સમતા ક્યાં ગઈ? જતી રહી. અને ક્યાં તો આપણને રડવું આવશે, એટલે આપણે આર્ત્ય ધ્યાન, રડારોળનું ધ્યાન કર્યું. આમ રાગ અને દ્વેષની આપણે હેલ્પ લઈએ છીએ જ્યારે ને ત્યારે, જ્યારે કંઈ પણ સિચ્યુએશન થાય છે. અને એનો જ મિનિંગ છે કે આપણે સમતામાં નથી રહી શકતા. કોઈએ આપણી જોડે ઝઘડો કર્યો, ખૂબ કંઈ બોલી ગયો, તો ક્યાં તો ક્રોધ અને ક્યાં તો રડવું, એ જ બે આપણને દૂર કરે છે આપણી જાતથી. જો એ વખતે આપણે ટકી જઈએ કે આને જે કરવાનું હતું એ કર્યું, મારે એમાં ઇન્ડલ્જ થઈ, એમાં અંદર ઘૂસી, એમાં અંદર જઈ અને મારે મારું નથી બગાડવું, જો એ વખતે એ વિચાર આવી જાય, જે ખૂબ જ ડિફિકલ્ટ છે. આપણે હમણાં જે રીતે સંસારમાં રહીએ છીએ, તો આપણને ખરાબ લાગવું એટલે કે અભિમાન કે માન આપણું ઘવાય, આપણને ખરાબ લાગે, ક્યાં તો ગુસ્સો આવે ને ક્યાં તો રડવું આવે. આ ત્રણ સિચ્યુએશન થયા જ કરતી હોય છે. ને એટલા જ માટે લેટગોવાળી સિચ્યુએશન, જેને સમતા કહેવાય, એ આપણે કરી નથી શકતા. જો એમાં આપણે ટકી જઈએ એ સમતાવાળી સિચ્યુએશનમાં, તો આપણે અનંત કર્મની નિર્જરા કરી કાઢીએ છીએ. કારણ એક સમજાવું ટેકનિકલી. જ્યારે કોઈ તમને કંઈ સંભળાવે છે, એ કોઈ નથી સંભળાવતું, પહેલાં તો એ સમજીએ. જ્યારે કોઈ તમારી ઉપર ગુસ્સો કરે છે, તમારું ખરાબ બોલે છે, તમારી મસ્કરી કરે છે, તમને નીચે પાડે છે, એ કોઈ નથી કરતું. પહેલાં તો એ મગજમાં નાખી દો. એ આપણા કર્મનો ઉદય જ કરે છે. એટલે જ્યારે બી આપણે એ કર્મનો ઉદયના કારણે આ બધું સહન કરતા હોઈએ છીએ, એ આપણા કર્મનો ઉદય છે. અને ઉદય એટલે શું? ઉદય એટલે જૂના કર્મ આત્માથી દૂર થતા જાય, અને દૂર થતાં થતાં એનું ફળ આપતું જાય, એને ઉદય કહેવાય છે. નેક્સ્ટ સ્ટેપ શું હોય છે? તો નેક્સ્ટ સ્ટેપ ઉદય પછી કે એ કર્મ આત્માથી છૂટા પડ્યા અને એ આપણને જે સહન કરાવી ગયા, હવે ફરીથી સહન નહીં કરાવે, કારણ કે એ હવે અલગ પડી ગયા. આ એકચ્યુઅલ પ્રોસેસ છે. પહેલું સ્ટેપ મગજમાં રાખવું કે આ મારા જ કર્મનો ઉદય
મને આ બધું સંભળાવી રહ્યો છે. બીજું સ્ટેપ કે એ હવે આગળ સાંભળવું નહીં પડે, કારણ કે ઉદય થયો એટલે કર્મની નિર્જરા થઈ, કર્મ છૂટા પડ્યા. આ 2 સ્ટેપ જો મનમાં આવી જાય તો પોસિબલ છે કે આપણે તરત જો ક્રોધ થયો હોય કે આપણને ખરાબ લાગ્યું હોય, તરત એમાંથી બહાર નીકળી શકીએ. કારણ કે એ જો ખ્યાલ આવે તો આપણે બીજાને બ્લેમ કરવાનું સ્ટોપ કરી કાઢીએ કે એનો વાંક નથી, વાંક મારો જ છે. અને એ જ આપણને ક્ષમતા ભાવમાં, એ જ આપણા ભાવ સુધારે. આ જો રાઈટ ટાઈમે યાદ આવી ગયું અને એના જ માટે સમાયિકમાં બેસી અને આનું ચિંતન કરવું, ભાવો સુધારવા. હમણાં ભાવની વાતો ચાલી રહી છે. ભાવથી તો લોકો નરક અને ભાવથી લોકો કેવળ જ્ઞાન બંને પામે છે. ભાવની જ વાત કરીએ છીએ તો એક સરસ, એક બહુ જ સારી ભગવાન મહાવીરના સમયનો એક દાખલો છે. રાજા હતા પ્રસન્નચંદ્ર એમનું નામ. એક વખત વૈરાગ્ય આવ્યો અને પોતાને દીક્ષા લેવાનું મન થયું. પોતાને એક નાનો છોકરો 12 વર્ષનો રાહ ન જોઈ કે મોટો થાય ને પછી હું દીક્ષા લઉં. એના બદલે એમને તો વૈરાગ્ય એટલો સોલિડ કે એમને બધા મિનિસ્ટર્સ એટલે મંત્રીને બધું સોંપી કે યુ ટેક કેર, રાજ્યનું આ છોકરાનો રાજા બનાવ્યો, એનો રાજ્યાભિષેક કર્યો અને કે તમે એનામાંથી ચલાવજો અને એ મોટો થાય ત્યાં સુધી એનું ધ્યાન રાખજો. એમ મંત્રીઓને એટલે મિનિસ્ટર્સોને બધું સોંપીને પોતે તો દીક્ષા લીધી. કોની પાસે? ભગવાન મહાવીર પાસે. બીજું કોઈની, ડાયરેક્ટ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈ ખૂબ તપ કરે, કૌશગમાં કલાકો ઊભા રહે. એમનું નામ રાજર્ષિ પડી ગયું. એક રાજા હતા ને એક ઋષિ બની ગયા એવું રાજર્ષિ. એક દિવસ કૌશગમાં ઊભા હતા અને ગામના અમુક માણસો ત્યાંથી જઈ રહ્યા હતા. વાતો કરતા હતા અંદર અને કીધું કે આ તો આપણા નગર, આપણા રાજ્ય ઉપર એક તકલીફ આવી છે, આપણા કિંગડમ ઉપર એક તકલીફ આવી કે બાજુવાળાના રાજ્યનો રાજા, જે નેક્સ્ટ કિંગડમનો, હી સો ધ ઓપોર્ચ્યુનિટી કે આ નાનો છોકરો છે, એના ફાધર તો હવે છે નહીં, તો હું એ કિંગડમ પડાવી લઉં, હું જીતી લઉં. આ માણસો વાતો કરે કે આ રાજાએ શું કર્યું, કંઈ ધ્યાન ન રાખ્યું, છોકરાને, આટલા નાના છોકરાને રાજ આપ્યું ને એના હિસાબે હવે તકલીફ આવી ગઈ છે આખા રાજ ઉપર કે એમણે આ બરાબર નથી કર્યું, કે એમના છોકરાને યુદ્ધમાં કેવી રીતે, વોર કેવી રીતે કરશે આટલો નાનો છોકરો, એમ કરીને એ લોકો ચીડાઈને જતા હતા કે આ રાજાએ બરાબર નથી કર્યું. આ જ વાત કૌશગમાં ઊભેલા મુનિને, જે રાજા હતા, જે મુનિ થઈ ગયેલા, એમના કાનમાં ગઈ. સમભાવ, સમતામાં ઊભેલા કૌશગ કરતા હતા પોતાના ભાવો, આત્મા ઉપરના ભાવો પરથી ઉતર્યા નીચે. આવું સાંભળવાથી મન બદલાઈ ગયું. અરે આ શું થઈ ગયું, આ મેં શું કર્યું, ધીસ વોઝ નોટ કરેક્ટ. મનમાં ને મનમાં
એમને યુદ્ધ ચાલુ કર્યું, થિંકિંગ કે સામે રાજાનું આખું સૈન્ય, એનું આખું આર્મી ત્યાં આવીને ઊભું છે. સો હી સ્ટાર્ટેડ ફાઇટિંગ ઇન માઇન્ડ ઓનલી, સ્ટાર્ટેડ કિલિંગ ઓલ ધ સોલ્જર્સ, એનિમી સોલ્જર્સને મારવા માંડ્યા. એ જ સમયે ત્યાંથી શ્રેણિક રાજા, જે ભગવાન મહાવીરના શ્રાવક, એ શ્રેણિક રાજા ત્યાંથી પાસ થઈ અને ભગવાન મહાવીર પાસે પહોંચ્યા અને ભગવાનને વંદન કર્યા અને ભગવાનને પૂછ્યું કે મેં રસ્તામાં આ રાજર્ષિને કૌશકમાં જોયા, એમની અત્યારના કાળ ધર્મ પામે, એમનું આયુષ્ય પૂરું થાય તો એ ક્યાં જાય, એમની ગતિ શું, એમ શ્રેણિક રાજાએ પૂછ્યું. મહાવીર ભગવાને કીધું, એ શ્રેણિક, અત્યારના જો એમનું કાળ ધર્મ પામે, આયુષ્ય પૂરું થાય તો એ 7મી નરકે જાય. શ્રેણિક રાજા એકદમ જ આશ્ચર્ય, કૌશકમાં ઊભેલા મુનિ 7મી નરક? ભગવાને સમજાવ્યું કે એમનું શરીર કૌશકમાં છે, એમનું મન યુદ્ધમાં છે. એ એકચ્યુઅલી તો યુદ્ધ કરી રહ્યા છે, ફાઇટ કરી રહ્યા છે. કૌશક ભલે દેખાતું, પણ મન સમતા નથી, સમાનતા નથી. આ વાત સાંભળી શ્રેણિક રાજા ભગવાનની જોડે બીજી ચર્ચામાં લાગી ગયા, આસ્ક્ડ અધર ક્વેશ્ચન્સ, અને ત્યાં જ થોડી વારમાં દેવદુંદુભી વાગી. મીન્સ જોર જોરથી દેવોએ મ્યુઝિક ને બધું હવામાં, આકાશમાં વગાડ્યું અને 5 કલરના ફૂલની વૃષ્ટિ કરી, ફૂલ ઉપરથી નાખ્યા. શ્રેણિક રાજા હવે અગેન ભગવાનને પૂછ્યું કે આ શું થયું ભગવાન, આવું કેમ હમણાં થાય છે? તો ભગવાને જવાબ આપ્યો કે પેલા જે તે કૌશકમાં જોયેલા રાજર્ષિ હતા ને, એમને કેવળ જ્ઞાન થયું. શ્રેણિક રાજા ખૂબ જ એકદમ જ વિચારમાં પડી ગયા, સમજ્યા નહીં કે હું તો કેવી રીતે થયું ભગવાન? તો કે એમણે પોતે યુદ્ધ કરતા કરતા એમને હજારો સૈનિકોને માર્યા. એ વખતની સ્થિતિ એની 7મી નરક હતી. એ વખતે એમને ભાવમાં ને ભાવમાં બધા જ શસ્ત્રો, બધા જ આર્મામેન્ટ્સ, બધા જ એમના ખતમ થયા. એટલે એટલા ક્રોધમાં એમને પોતાના હાથ માથા પર મૂક્યો, એમનો મુગટ કાઢવા માટે. આમ કે હું લઈ અને મારું એનાથી પણ. તો જેવો હાથ માથા ઉપર મૂક્યો, ત્યાં જોયું તો માથું તો લોચવાળું, વાળ પણ નહીં, મુગટની તો ક્યાં વાત છે. તરત જ પ્રસન્નચિત્ત મહર્ષિ રાજર્ષિને થયું કે આ મેં શું કર્યું? જે યુદ્ધની જોડે મારે કંઈ લેવા દેવા નથી, જે ચીજ જોડે મારે લેવા દેવા નથી, મેં તો લોચ કરીને દીક્ષા લીધેલી છે. મારા માટે શત્રુ ને મિત્ર બંને સમાન છે. They are same, equal. Why did I lose મારો ભાવ? મારા માટે કોઈ પણ કષ્ટ આવે એ સહન કરવું, એ કષ્ટને ઉદય તરીકે જોવો, એવું ક્ષમતા છે. તો એ મારી મેં ક્યાં ખોઈ? આ રાગ અને દ્વેષ જે કર્યો એ મારા છે જ નહીં, એ પરભાવ છે. મારો સ્વભાવ મેં ક્યાં ખોયો? આમ વિચાર કરતાં કરતાં એમનું ધ્યાન ખૂબ ઉપર ગયું. પશ્ચાતાપ કરતાં કરતાં પોતે પાછા સંભાવમાં આવી ગયા, પોતાના સ્વભાવમાં આવી ગયા. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમ દર્શિતા. મીન્સ
શત્રુ હોય કે મિત્ર હોય, બંનેની સામે આપણી નજર કેવી હોવી જોઈએ? તો સમદર્શિતા, સમતાથી નજર જોવા, દ્રષ્ટિ છે. કોઈ પણ હોય તો આ એમનો ટર્નિંગ પોઈન્ટ થયો. હવે એમને બંને સમાન લાગવા માંડ્યા, મીન્સ સરખા લાગવા માંડ્યા. તો એક અંતર મુહૂર્તમાં એ જ રાજર્ષિ 7મી નરકથી સીધા કેવળ જ્ઞાન થઈ ગયું. When he lost his samanta અને સમતા, he went to 7મી નરક. And when he gained back those 2 points, સમતા અને સમાનતા, એમને કેવળ જ્ઞાન થયું. એટલે જ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સમાયિકનો મિનિંગ જ સમતા અને સમાનતા છે. ઓલવેઝ આ મનમાં રાખવાનું છે. ભાવ સમાયિક ઇઝ બેઝડ ઓન ધીસ ઓનલી, કે આપણે સમાનતા હોય ને સમતા હોય. દેટ ઇઝ અ ભાવ સમાયિક. ભાવ સમાયિકની વાત ચાલી રહી છે. એમાં આ દાખલો છે. ભાવ સમાયિક રાખવું કેવી રીતે? ઇઝ ઇઝી સેડ એન્ડ ડન. બોલવું સહેલું છે. તો એના જ માટે આપણે જાણવું જરૂરી છે કે આત્માના ભાવો શું છે. આત્માના 4 મેઇન ભાવો છે. એનું આપણને ખબર છે. એનું સોંગ પણ છે, આપણને ખબર છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું. આત્માના 4 મેઇન ભાવ છે. આ ભાવના નથી, ભાવ છે. વી શુડ નોટ મેક મિસ્ટેક. ભાવના 12 ભાવના છે, જે અલગ ચીજ છે. જે અનિત્ય ભાવના, અસરણ ભાવના, સંસાર ભાવના, એ જે 12 ભાવનાઓ છે, એ આપણે ભાવવાની છે. એ આપણે અંદરથી એના ઉપર ચિંતન કરવાનું છે. મીન્સ એના ઉપર આપણે થિંકિંગ કરવાનું છે કે એ શું કહેવા માંગે છે. અનિત્ય ભાવના શું કહેવા માંગે છે? તો કોઈ ચીજ નિત્ય નથી, મીન્સ કોઈ ચીજ પરમનન્ટ નથી. એનો ભાવ કરવાનો છે કે હું જેને મારું સમજું છું એ મારું છે જ નહીં. આ બધું છોડીને જવાનું જ છે. એ જે બધા વિચાર કરવા, એ ભાવના છે. અને એવી 12 પ્રકારની ભાવના બતાડી છે આપણા શાસ્ત્રોમાં, આપણા આગમમાં. પણ આત્મા એ કાયમ રહેવાનું શેમાં છે? ભાવના તો વિચારો કરવાના છે, પણ રહેવાનું કાયમ 4 ભાવમાં છે. 4 ભાવના, 4 ભાવ, મિચ્છામી દુક્કડમ. 4 ભાવ એટલે કયા? તો પહેલો ભાવ છે મૈત્રી, મિત્રતા, ફ્રેન્ડશિપ. ફ્રેન્ડશિપ ટુવર્ડ્સ વોટ? ફ્રેન્ડશિપ ટુવર્ડ્સ everyone and towards yourself. બધા જ એક સાથે, એક જ જેવા, કોઈ ફરક નહીં. કોઈમાં દ્વેષ બુદ્ધિ નહીં. આ મારું અને આ મારું નહીં, એવું નહીં. આ સારો અને આ ખરાબ, એવી વાત નહીં. એવો ભાવ જે આત્માનો છે એ ઓરિજિનલ ભાવ છે. અને એ કાયમ ભાવ બહાર આપણી જોડે રાખવો. અંદર દબાયેલો છે. મને આ ગમે છે, આ માણસને આ નથી ગમતો, તો તમારો મૈત્રી ભાવ ગયો. કારણ કે તમે એનું એ ફિઝિકલ, એ વખતનું એપિયરન્સ જુઓ છો. યુ નોટ લુકિંગ કે એ માણસ એ છે જ નહીં, એ માણસ અંદરનો આત્મા છે. પહેલું મૈત્રી ભાવ એ ખાસ હોવું જોઈએ. આત્માને સમભાવમાં રાખવા, સમતામાં રાખવા માટે. આત્માનો બીજો ભાવ છે પ્રમોદ. પ્રમોદ મીન્સ આત્માના પોતાના સ્વભાવ, એટલે આત્માના ગુણો. એનું ખૂબ જ થેન્કફુલ રહેવું, એ ગુણોના વખાણ કરવા. દરેકમાં એ ગુણ છે એમ મનમાં રાખી અને એ ગુણો જ
આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને એ જ રીતે અવગુણો કોઈના જોવા નહીં. ગુણ અને અવગુણ એ બે ભાગ પડે છે. મીન્સ ગુડ એટ્રીબ્યુટ એન્ડ નોટ સો ગુડ એટ્રીબ્યુટ એટલે અશુભ, શુભ અને અશુભ. અશુભ કોઈ દાડો આત્માનું ન હોય, એ કર્મ બેસ્ડ હોય. તમારામાં ક્રોધ નામનો અવગુણ છે, તમારામાં ખરાબ લાગે એવું અભિમાન નામનું અવગુણ છે, તો એ આત્માના ગુણ નથી. એ કર્મ એ ઉપરથી આત્મા ઉપર એનો પોતાનો પાવર બતાડે છે. આત્માનો ગુણ છે, કોઈ દાડો એને ક્રોધ આવે જ નહીં. કાયમ એ હ્યુમિલિટીમાં જ રહે, એટલે નમ્રતામાં જ રહે. એ આત્માના ગુણ છે. તો એ પ્રકારના ગુણોમાં આત્માએ રહેવું અને એવા ગુણો જેના હોય એના વખાણ કરવા એ પ્રમોદ. ગુણો એ જ જૈન ધર્મનો બેઝ છે. કારણ કે જૈન ધર્મ આખો ગુણ ઉપર બેઝ છે. કોઈ ઇન્ડિવિજ્યુઅલ આત્મા, કોઈ ઇન્ડિવિજ્યુઅલ નામ, કોઈ ઇન્ડિવિજ્યુઅલ તીર્થંકર ઇન પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર એના ઉપર બેઝડ નથી. આપણે અત્યારના તીર્થંકરોને તીર્થંકર માનીને પગે લાગીએ, પૂજીએ છીએ. 24 તીર્થંકરો આપણા સમયમાં થઈ ગયા આ જ અવસરપણી કાળમાં. એ કારણ કે વી આર ઇન ધેટ અવસરપણી કાળ કે જેમાં આપણને જૈન ધર્મ આપણા સુધી એમણે પહોંચાડ્યો છે. થેન્કફુલ ટુ ધેટ. એમના તરફ થેન્કફુલનેસ બતાડવા માટે આપણે એમને પગે લાગીએ છીએ. પણ એમના તરફ મોહ ન રખાય. એમના ગુણો તરફ આપણું ધ્યાન હોવું જોઈએ. તીર્થંકર નહીં, મંદિરમાં જઈને મૂર્તિ તરફ તમે ધ્યાન રાખો એ તમારી વ્યવહારથી પૂજા છે. પણ એ ભગવાનને યાદ કરી એમના ગુણો કેવા છે એ જ તમારી રિયલ ભાવ પૂજા છે. વ્યવહારની પૂજા આપણે અનંતા ભવો કરી છે. એટલે જ આપણને આજે એના શુભ રિઝલ્ટના હિસાબે જૈન ધર્મ મળ્યો છે. પણ હવે આપણે સમજીને ભાવ પૂજા કરીએ, એમના ગુણો તરફ ધ્યાન રાખીએ, તો આપણે એમના જેવા થઈએ. એન્ડ દેટ્સ વાય વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ નવકાર મંત્ર. આપણે પહેલાં બી કીધું હતું કે નવકાર મંત્ર અને સમાયિક બંને એક જ સિક્કાની બે બાજુ છે. બંનેમાં સમતા અને સમાનતા છે. એટલે જ બંને એ સ્ટેજ ઉપર આવ્યું છે. નવકાર મંત્રમાં આપણે ઘણીવાર આ દાખલો આપ્યો છે કે નવકાર મંત્રની માળા ઇઝ બેઝડ ઓન કોઈ તીર્થંકર નહીં, કોઈ નામ નહીં, કોઈ પર્ટિક્યુલર આત્મા નહીં, પણ એ દરેક આત્માના ગુણો એટ્રીબ્યુટ્સ ઉપર બેઝડ છે. એન્ડ દેટ્સ વાય વી હેવ અ ઓડ નંબર 108 મણકા નવકાર મંત્રમાં, જે આપણે ગણીએ છીએ. 108 ગુણો ઇઝ ધ ટોટલ ઓફ ઓલ ધ દરેક પદના મળીને. નવકાર મંત્રમાં કેટલા પદ છે? 5. હરિયંત ભગવાનના 12 ગુણો, 8 ગુણો સિદ્ધ ભગવાનના, 36 ગુણ આચાર્યજીના, 25 ગુણ ઉપાધ્યાયજીના અને 27 ગુણ સર્વ સાધુ સાધ્વીના. ઇફ યુ એડ અપ 12, 8, 36, 25 and 27, એ એડ કરશો તો 108 થાય છે. અને આપણે દરેક મણકા ઉપર આ ગુણનું ધ્યાન કરવાનું કે ભગવાનના ગુણો જે છે એ ભગવાનના જ ગુણો નથી, મારામાં પણ એ જ છે. મારામાં એ જ પાવર છે. ઓનલી થિંગ ઇઝ મારો એ પાવર દબાયેલો છે કર્મથી, અને મારે જ એને બહાર લાવવાનો છે. બહાર લાવવાનો પહેલો રસ્તો જ છે મારે સમાયિક કરવું છે.
સમતામાં રહેવું છે, સમાનતા રાખવી છે, બધાને સરખા ગણવા છે, તો જ બહાર આવી શકશે. તો એ જે ગુણોને ધ્યાન રાખવાનું છે. આખો નવકાર મંત્ર જેમ કહીએ છીએ ને, 14 પૂર્વનો સાર. 14 પૂર્વ મીન્સ વોટ? ઘણાએ સાંભળ્યું છે નવકાર મંત્ર એ 14 પૂર્વનો સાર. 14 પૂર્વ ઇઝ ધ નોલેજ ઓફ આગમ. જે નોલેજ આજે ઇઝ નોટ અવેલેબલ, ઇટ્સ ગોન. એ આખું વિચ્છેદ થઈ ગયું છે, મીન્સ જતું રહ્યું છે હમણાં. એ અગેન નેક્સ્ટ 24માં જ્યારે તીર્થંકરો થશે ત્યારે આવશે પાછું. એટલું મોટું નોલેજ છે કે એની એક્ઝામ્પલ આપવા માટે કહે છે કે એ આખા નોલેજને જો લખવું હોય તો તમને જે સહી જોઈએ ઇંક, એ 80,000 હાથીઓ, એલિફન્ટ્સનું જે વેટ થાય એટલી ઇંક જોઈએ, એટલું એ નોલેજ છે. ધીસ ઇઝ અ વ્યવહારથી કહેવાય છે, કોઈ લખવા નથી બેઠું. ઓલ ધીસ નોલેજ ઇઝ આત્માનું નોલેજ. અને જેમ જેમ કર્મથી કર્મ ઓછા થતા જાય એમ આત્મા એ નોલેજ બહાર આવતું જાય. પણ જસ્ટ ટુ ગીવ અ એક્ઝામ્પલ કે નોલેજ કેટલું મોટું છે. તો એ આખું નોલેજનું સાર મીન્સ બોટમ લાઈન, એન્ડ. ભગવાને શું કીધું છે? તેનો એન્ડ છે નવકાર મંત્ર. તમે જો નવકાર મંત્રને જાણી જાઓ, એને સમજી જાઓ, એના ગુણોને જાણી જાઓ, તો 14 પૂર્વનું જ્ઞાન લેવાની જરૂર નથી. ખાલી નવકાર મંત્રના ભાવથી રહેવાથી, રટણ કરવાથી જ કેવળ જ્ઞાન થઈ શકે એમ છે. અને નહીતર હમણાંના કાળમાં જ્યાં કેવળ જ્ઞાન નથી થતું, ત્યાં ખૂબ જ ઊંચી દેવગતિ થઈ શકે છે. ખાલી નવકાર મંત્રને ભાવથી બેસીને એની માળા ગણો, એનું રટણ કરો, એને અગેન એન્ડ અગેન રિપીટ કરો. સો ધીસ ઇઝ પ્રમોદ ભાવ. અને કરુણા ભાવ એટલે દુઃખી નહીં. કરુણા એટલે ખાલી કોઈ આપણો દોસ્ત આપણને કંઈ ખરાબ થતું હોય તો એ કરુણા એ નથી. એ એક રાગનો ભાવ છે. આપણે દુઃખી થવું એટલે રાગ. અને સમાનતાથી, શાંતિથી જોવું દરેક જીવને, અને દરેક જીવની પોઝિશન, ઇવન આપણો એનિમી આપણને લાગતો હોય એ પણ દુઃખમાં હોય કે એ ખરાબ કરતો હોય, આપણું જ ખરાબ કરતો હોય, તો એના પ્રત્યે લાગે કે આ બિચારાને શું કરે છે, એનો કેવો કર્મનો ઉદય છે કે એને મારી જોડે પણ ઝઘડવું પડે છે, કેવા કર્મ એ બાંધશે. આવો વિચાર કરવો એ કરુણા છે. ખાલી ફ્રેન્ડ તરફ નહીં, શત્રુનો પણ વિચાર કરવો સારા ભાવથી એ કરુણા છે. જેમ ભગવાન મહાવીરે સંગમ દેવના ઉપર કરુણા ભાવ હતો. આંખમાંથી એક આંસુ પડેલો ભગવાનનો, પોતાના દુઃખ માટે નહીં, પણ સંગમ દેવ કેવા કર્મ બાંધી રહ્યો છે એના ઉપર. આ કરુણા ભાવ તમને દરેક જીવો માટે, સમાનતા માટે હેલ્પ કરે છે. એ આત્માનો ભાવ છે. પ્રેક્ટિસમાં મૂકવાનો છે. અને સમાયિકમાં બેસીને આ ધ્યાન કરીને આપણે આપણા ભાવોને વધારે બહાર સોલિડ કરવાના છે. અને ચોથો ભાવ છે મધ્યસ્થ. કંઈ પણ થાય લાઈફમાં, સારું થાય, ખરાબ થાય, બગડી જાય, સુધરી જાય, શુભ ઉદય, અશુભ ઉદય, કંઈ પણ થાય, દરેકમાં મારો ભાવ સરખો હોવો જોઈએ. મધ્યસ્થતા. મારે હાઈ હોય નહીં અને મારે ખૂબ ખુશીથી, આનંદથી કૂદકાય નહીં મારવા. સારામાં ચગી નહીં જવું, ખરાબમાં દુઃખી નહીં થઈ જવું. આ શું માંગે એ વૈરાગ્ય, એ સાચો વૈરાગ્ય નથી. કારણ કે દુઃખથી વિચાર કરેલો વૈરાગ્ય છે. સાચો વૈરાગ્ય ક્યારે આવે? જ્યારે તમે આત્માના સ્વભાવ તરફ જાઓ, આત્માને ઓળખો, આત્માના ભાવોને ઓળખો, ને પછી તમે જુઓ કે અરે આમાંથી તો હું એકે બહાર કરતો નથી.
મિત્રતા રાખવાની છે તો હું તો ઝઘડ્યા જ કરું છું. કરુણા રાખવાની છે એના બદલે એમ વિચારું છું કે સારું થયું પેલાનું બગડે છે. કોઈના ગુણ જોવાને બદલે કાયમનું કોઈ પણ ચીજમાં કોઈની મિસ્ટેક જ જોઉં છું. તમે જુઓ ઘણા જણ હોય છે, કંઈ પણ ચીજ સામે આવે એટલે પહેલાં જોઈ લે કે મિસ્ટેક એમાં શું છે, એમાં સારું શું છે એ બહુ ઓછા જોતા હોય છે. સૌથી પહેલાં કે મિસ્ટેક શું છે. નાની નાની વાતમાં બી કોઈ એક કંકોત્રી આપી તો એમાં છપાવી પણ બહુ સારું પૂઠું નથી, રંગ સારા નથી, બહુ સારી બનાવી નથી. અરે ભાઈ, એને તને ઇન્વિટેશન આપ્યું છે, એ એક સારો ગુણ છે એમ સમજ. આવી રીતે તો 1000 દાખલા રોજ આપણી સામે થાય છે. એટલે આ બધા ભાવો એ આપણી મધ્યસ્થતા ખોય છે, આપણી ઇક્વિલિબ્રિયમ ખોય છે. આપણે જે રહેવાનું છે, વ્યવહારથી રહેવું પડે એમ છે તો વ્યવહારથી કોઈ કંઈ આપે તો એને થેન્કફુલ કહીએ છીએ, એ બરાબર છે. પણ આપણો ભાવ મધ્યસ્થ હોવો જોઈએ. જે છે બધું ચાલી રહ્યું છે એવા તરફનો ભાવ હોવો જોઈએ. અને એના જ માટે આ સમાયિકને સમજવાની જરૂર છે. તો જ મધ્યસ્થ ભાવ આપણે સમજી શકીએ. આ રીતે આત્માના 4 ભાવો ખાસ યાદ રાખવાના: મિત્રતા, પ્રમોદતા, કરુણા અને માધ્યસ્થતા. દરેક જીવ સમાન, દરેક જીવમાં ગુણો જ છે. દરેક ચીજમાં કરુણા લાયક છે, કારણ કે જ્યાં સુધી સંસારમાં ફરે છે ત્યારે દરેક જીવ પોતપોતાના ઉદય પ્રમાણે, કર્મના ઉદય પ્રમાણે જે ભોગવી રહ્યો છે એ તરફ કરુણા, અને પોતાના તરફ કંઈ પણ અશુભ થાય કે શુભ એમાં મધ્યસ્થતા. તો આ 4 આત્માના જ ભાવો છે. આપણને એ ખબર છે કે કેવળ જ્ઞાન થયા પછી કેવળી ભગવંતનું કેવળ જ્ઞાન જતું કેમ નથી? આપણે વ્યવહારથી કહીએ કે એ તો હવે ચોખ્ખો આત્મા થઈ ગયો એટલે નવા કર્મ બંધ ન થાય. હા, એ વાત સાચી જ છે. નવા કર્મ બંધ ન થાય તો એમને શરીર ન મળે, એ પણ વાત સાચી છે. પણ એ આત્માનું એકચ્યુઅલી ભાવથી સમજો. કેવળી ભગવાનને જ્ઞાન ક્યાંથી છે? આત્માથી. એમને મન તો છે નહીં. હવે મન, વચન, કાયા 3 યોગો તો છે નહીં. સિદ્ધ અવસ્થામાં એમને તો છે જ નહીં. શરીર જ નથી તો મન, વચન ને કાયા ક્યાંથી હોય? પણ તો બી આત્માથી એમને શું દેખાય છે? તો આત્માથી એમને પાસ્ટ દેખાય છે, પ્રેઝન્ટ દેખાય ને ફ્યુચર. એને જ કેવળ જ્ઞાન કહેવાય છે. અનંત કાળનું પાસ્ટ, હમણાંનું વર્તમાન પ્રેઝન્ટ, અને અનંત ફ્યુચરનો કાળનું ફ્યુચર દેખાય છે. એનું મિનિંગ શું થયું? એનું મિનિંગ થયો કે આજે એમને દરેક જગાએ નિમિત્તો દેખાય છે કે ઝઘડો કેમ થયો, લડાઈઓ કેમ થઈ, પોતાને દુઃખ કેમ ભોગવવું પડ્યું, પોતાનું સુખ ક્યાં ગયું. દરેક જે પાસ્ટના ભવો બધું જ જ દેખાય છે. પણ એમાં એ શું કરે છે? તો એમાં એ ખાલી જોવે છે, જાણે છે, પણ એમાં એ પાછા ભળતા નથી, અંદર ઇન્ડલ્જ નથી થતા, એમાં જતા નથી. એટલે એમનું કેવળ જ્ઞાન ટકે છે. કેવળીનો સ્વભાવ, આત્માનો મૂળ સ્વભાવ છે જોવું ને જાણવું. અને એ જ સ્વભાવ એ કેવળ જ્ઞાનનો પરમનન્ટ સ્વભાવ થઈ જાય છે. જોવું, જાણવું. નિમિત્તો કરોડો મળે છે. એમને જે નિમિત્ત મળે છે જ્ઞાનમાં, એવું તો આપણને તો કેવું નિમિત્ત મળે કે પેલાએ મને ખરાબ કીધું ને આણે સારું કીધું, એવા 2-5 નિમિત્ત મળે. એમને તો અનંતા નિમિત્તો મળે છે, પણ એમાં એ ભળતા નથી. એ જ આપણને સમજાવે છે. એ જ આપણે સમજવાનું છે કે એવા આત્માઓ જેમને સામે અનંતા નિમિત્તો સામે પાસ થયા જ કરે છે ને એમાં ભળતા નથી. તો મારને 1-2 સારા નિમિત્ત મળ્યા કે ખરાબ નિમિત્ત મળ્યા, કોઈ કંઈ ખાઈ ગયું, કોઈ કંઈ ખરાબ બોલી ગયું,
કે આ મારા પૈસા જતા રહ્યા, મારો અશુભ કર્મનો ઉદય થયો, એ બધા જે નિમિત્તો આવે છે આપણી લાઈફમાં, 5-7 નિમિત્ત, 10 નિમિત્તો આવે મોટા મોટા, તો એમાં મારે ભળવાની શી જરૂર છે? જે આત્માઓ અનંત નિમિત્તોમાં પણ ભળતા નથી અને ખાલી જોઈને જાણે છે, તો મને બી મારો હવે સ્વભાવ એ તરફ લઈ જવો છે કે જે નિમિત્ત આવ્યું એ મારે જોવું અને જાણવું. એમાં જો મારું મન જતું રહે તો મેનને પાછું વાળવું. જતું રહે એ પોસિબલ છે. હજી આપણી પાસે એટલો બધો ક્ષમતાનો પાવર નથી આવ્યો. ઘણા જણનો આગળ હોય, ઘણાનો પાછળ હોય. સમજવાની જરૂર છે કે આ સમજવાથી આપણો ક્ષમતા ભાવ રહી શકે. નિમિત્તોમાં ન મળવું એ જ ક્ષમતા ભાવ છે અને એ જ તમને સમાનતા લગાડશે કે જે નિમિત્ત આવે છે એ મેં જ ઊભી કરેલી નિમિત્ત છે. તો આ રીતે મધ્યસ્થ ભાવ રહે, આ રીતે સમાયિક રહે, આ જ રીતે કેવળ જ્ઞાનના બે મેઇન કારણ રહે. એક તો ક્ષમતામાં રહેવું અને એક સમાનતા રાખવી દરેક તરફ. આ જ બે કેવળ જ્ઞાનના મેઇન પોઈન્ટ છે. ખૂબ કર્મબંધથી અટકી જવાય છે જો આ બે રાખીએ તો. દરેક જીવ સમાન છે અને દરેક સ્થિતિમાં ક્ષમતા રાખવી. સમાયિકના પ્રકારો જાણીએ તો એમાં બીજા 2 પ્રકાર છે. એ એંગલથી પણ સમાયિક ભગવાને બતાડ્યું છે. એક છે સાધુનું સમાયિક, જે મન, વચન, કાયા કરવું નહીં, કંઈ કરાવવું નહીં, અને કોઈ ખોટું કરતું હોય, પાપકારી કોઈ પણ એક્ટિવિટી કરતી હોય એનું અનુમોદન કરવું નહીં. એ મન, વચન, કાયાથી એટલે 9 કોટી. આપણે કોટીને પહેલાં સમજ્યા છે. 9 કોટીથી પચકાણ લેવા એ સાધુનું સમાયિક કહેવાય. સાધુએ એક હાઈ લેવલની ક્ષમતા રાખવાની અને સમાનતા રાખવાની એ સમાયિક થાય છે. શ્રાવકનું સમાયિક એ થોડા સમય માટેનું જ બતાડ્યું છે. શ્રાવક સંસારમાં છે. શ્રાવક 9 કોટી એ કરી નથી શકતો. એ આખી લાઈફ ટાઈમ સુધી કરી નથી શકતો. એને છૂટ રાખવી પડે છે. તો શ્રાવકનું સમાયિકમાં એ 6 કોટી એ કરી શકે છે. શ્રાવકના સમાયિક ને શેની જોડે કમ્પેર થાય છે? તો એને તમે વોચ, ઘડિયાળમાં ચાવી આપો. ઘડિયાળ એવરી ડે ઇફ યુ હેવ ટુ વાઇન્ડ અપ. ધ રીઝન ઓફ વાઇન્ડિંગ ઇઝ વોટ? કે એ આખો દિવસ ચાલે. ધ હોલ ડે ઇટ શોઝ યુ ધ ટાઈમ, બિકોઝ તમે એને વાઇન્ડ કરેલી છે, એને પાવર એવો આપ્યો છે. એ જ રીતે શ્રાવકનું સમાયિક એ એક વાઇન્ડિંગ જેવું છે. ઘડિયાળને ચાવી આપો એવું છે. કારણ કે એ એક કરેલું સમાયિક એની ઇફેક્ટ તમને 12 કલાક આપી શકે છે. દિવસ કાઢી શકે છે, વિચારો તમારા સારા રાખી શકે છે. That is why that સમાયિક is important. સમાયિક is important not only એ 48 મિનિટ. 48 મિનિટ is actually a practice. But that 48 મિનિટનું તમે સમાયિક કરેલું છે એ બાકીની 1440 મિનિટ જે દિવસની છે એમાં એ ભાવ ટકી રહે એનું તમને હેલ્પફુલ થાય છે. દેટ ઇઝ વાય શ્રાવક માટે આ એક સમાયિક ઇમ્પોર્ટન્ટ છે. ઘણા જણ તમને કહેશે કે હું એમને જ ક્ષમતામાં રહું છું, બેસીને આ ક્રિયા કરવાની જરૂર નથી. પણ અગેન એન્ડ અગેન ઇફ યુ થિંક લાઈક દેટ, તો તમે ભગવાનનો કીધેલા માર્ગથી અલગ વિચારો છો. તો ભગવાને કીધેલો જે સમાયિકનો પાઠ છે, જે ભગવાન પોતે બોલે છે, જે આગમમાં છે, એની તમે ઓપોઝિટ જાઓ છો. ન કરો ત્યાં સુધી હજી અતિચાર સુધી છે, પણ ન માનો કે આ કરવા જ જેવું નથી તો એ તમે અનાચારમાં જતા રહેશો. એ ખોટું છે. માનતા તો સાચી જ રાખો. કોઈક વખત સમયના હિસાબે, શરીરના હિસાબે, કોઈ બીજા કામના હિસાબે કરી ન શકો. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. પણ આ કરવા જેવું છે, જો મને ચાન્સ મળે તો હું આ કરું સમાયિક.
અને એ ભગવાનનો સાચો રસ્તો છે. ભગવાનનું જ આ પાઠ છે. તમે સમાયકનો પાઠ સમજો શું કહે છે. સમાયકના પાઠ ચાલુ થાય છે જે ભગવાન પોતે જ બોલે છે. એમાં પહેલાં આપણે લોકોએ ઉપર એડ કર્યું છે. ભગવાન તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જાણતા હોય છે, એટલે એમનો પાઠ કરેમી ભંતેથી ચાલુ થાય છે. આપણે શ્રાવકો બોલીએ છીએ સૌથી પહેલાં શું નવકાર મંત્ર બોલીએ છીએ અને પછી બોલીએ છીએ દ્રવ્ય તકી સાવજ. વોટ ડઝ ઇટ મીન? ઇટ્સ આપણને મનમાં લાવે છે કે હવે મારે શું કરવાનું છે. દ્રવ્ય તકી સાવજ જોગના પચકાણ એટલે આપણને કહે છે હવે હું એ જે ક્રિયા કરી રહ્યો છું, હું જેમાં એન્ટર થાઉં છું ક્રિયા કરવામાં, એ ફિઝિકલ દ્રવ્યથી કરી ન શકાય એવા પાપકારી કાર્યના પચકાણ કરું છું. સાવધ્ય એટલે મોટા પાપ કરવાના પચકાણ લઉં છું. મીન્સ કે હવે હું જે ક્રિયામાં બેસીશ એમાં કોઈ પાપકારી પ્રવૃત્તિ એક્ટિવિટી મારે કરવી નથી. એના હું પચકાણ લેવા માંગુ છું. દ્રવ્ય તકી સાવધ જોગના પચકાણ એ લાઈનનો મિનિંગ. પછી પૂછે છે ક્યાં? તો ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે. મીન્સ 14 રાજલોકમાં આખા લોકમાં જે બી પ્રવૃત્તિ એક્ટિવિટી થતી હશે જેનાથી કર્મ બંધ થાય એ દરેક એક્ટિવિટીમાંથી હું બહાર નીકળું છું. એટલે આખા લોક પ્રમાણે કહેવામાં આવે છે. ક્ષેત્રથી મીન્સ એરિયાથી. 14 રાજલોક વી અન્ડરસ્ટેન્ડ એ જૈન જ્યોગ્રાફી છે અને આખા જ 14 રાજલોકમાં એક સિદ્ધ શિલાને છોડી દો, સિદ્ધ અવસ્થાને છોડો, બાકી બધે જ કર્મના પૂતગલો છે. દેવલોક હોય કે નરક હોય બધે જ કર્મ બંધ થાય જ છે, કારણ કે એક ગતિ છે. સમાયિક જ એક એવી સિચ્યુએશન છે ઇન બિટવીન કે તમને એવી સિચ્યુએશનમાં મૂકે છે કે એ કર્મ બંધ ન થાય. વિચાર કરો, એક અહીંયા બેઠા રહેલા એક સમાયિક તમને મોટામાં મોટા દેવો ને પણ જે કર્મ બંધ થાય છે એનાથી પણ તમને ઊંચા કરી કાઢે છે. એન્ડ દેટ્સ વાય સાધુ જે બને છે પરમનન્ટ સમાયિકમાં જાય છે, દેવો પણ એમને પગે લાગે છે. બિકોઝ દેવો એ કરી નથી શકતા. જે સાધુ વ્રત લે છે સમાયિક વ્રત એ દેવો નથી લઈ શકતા. દેવો કરતાં સાધુ ઊંચા ગણાય અને દેવો એમને આવીને પગે પડે. આપણને દેવો ઊંચા લાગે ના. દેવો જે સાચા સમકીતી દેવો છે જેમને સમ્યક દર્શન થયેલું છે એ લોકોને સાધુ ઊંચા લાગે. ભગવાનના તીર્થનો આ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. ગતિથી તમે ઉપર નથી, તમારી મતિથી તમે ઉપર છો, તમારો ભાવથી તમે ઉપર છો, તમે શું કરી રહ્યા છો એનાથી ઉપર છે. ગતિ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, પછી કાળ થકી 2 ઘડી સુધી. 2 ઘડી એટલે એક સમય છે, 1 ઘડી 24 મિનિટ ગણાય, 2 ઘડી એટલે 48 મિનિટ. વી હેવ અન્ડરસ્ટુડ બિફોર કે વાય 48 મિનિટ જ, વાય 48 મિનિટ્સ? બિકોઝ ઇન સમાયિક માણસનું મગજ બિકોઝ ઓફ ધ વીકનેસ કેન ઓનલી રિમેન સ્ટેબલ. એકદમ ભાવ એના 48 મિનિટ સુધી જ રહી શકે છે એક સરખા મેક્સિમમ. અને દેટ્સ વાય કાઉન્ટિંગ ઓન અ મેક્સિમમ લેવલ એટલે વધારેમાં વધારે કેટલો સમય ટકી શકે એ એંગલથી 48 મિનિટનો સમય નક્કી થયો છે. આ પણ કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં જોઈને જ નક્કી થયેલું છે. કાળ થકી 2 ઘડી સુધી, ભાવ થકી 6 કોટીએ પચકાણ. દ્રવ્ય ક્ષેત્ર કાળ થયા, હવે ભાવ 6 કોટીએ પચકાણ એટલે હું કરીશ નહીં, કરાવીશ નહીં. મન, વચન અને કાયા. મલ્ટિપ્લિકેશન કરશો કે મન, વચન, કાયાથી હવે હું
જે ક્રિયા કરી રહ્યો છું સમાયિકની, એમાં કોઈ પણ પાપકારી પ્રવૃત્તિ 14 રાજલોકમાં 48 મિનિટ હું કંઈ કરીશ નહીં, કરાવીશ નહીં મન વચન કાયાથી. એ જ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ થાય છે. એ આપણે લોકો શ્રાવકો પહેલાં સમાયિક લેતી વખતે, વ્રત લેતી વખતે આ બોલીએ છીએ. એનો મિનિંગ સમજી લો કેમ બોલીએ છીએ. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી આપણે આપણી જાતને કન્ફાઇન એકમાં નાની જગ્યામાં મૂકી દઈએ છીએ. કેટલા કર્મ બંધ અટકી જાય છે આટલું બોલવાથી. અને પછી આપણે જે પાઠ બોલીએ છીએ એ ભગવાન બોલે છે એ જ પાઠ. કરેમી ભંતે, એ કરું છું. ભગવાન તીર્થંકરો કોને નમન કરે છે? તો સિદ્ધ અવસ્થાને, સિદ્ધ ભગવંતોને. તીર્થંકરોને ગુરુ હોય નહીં, એ સેલ્ફ ગુરુ જ હોય છે. સામાન્ય કેવળીને ગુરુઓ હોય, તીર્થંકરને ન હોય. એટલે કરેમી ભંતે અહીંયા આપણા માટે તો એ ભગવાન અહીંયા આપણે એટલા જ માટે અત્યારના જે લઈએ છીએ એ જો ગુરુ બેઠા હોય, તમે અપાસરામાં હોય, ગુરુ બેઠા હોય તો એમને કરેમી ભંતે કરીને એમને નમન કરીએ છીએ. અને ન હોય તો સિમંદર સ્વામી ભગવાનને નમન કરીએ છીએ. એન્ડ દેટ્સ વાય. અને સિમંદર સ્વામી જે હમણાં વિહરમાન તીર્થંકરમાં આપણા પૃથ્વીથી સૌથી નજીક છે, એ ભગવાન સિમંદર સ્વામી ભગવાનની આજ્ઞા લેવાની હોય છે. મીન્સ યુ હેવ ટુ આસ્ક પરમિશન. એક વ્યવહાર છે, એક વિનય છે. અને દેટ્સ વાય. અને એ આપણી પૃથ્વીથી એ નોર્થ અને ઈસ્ટ તરફ છે, પૂર્વ અને ઉત્તર તરફ છે. એટલે જ આપણે સમાયિક કરતી વખતે એ તરફ મોઢું રાખવાનું હોય છે, પૂર્વ કે ઉત્તર તરફ. એટલે અહીંયા કરીએ છીએ કરેમી ભંતે, એટલે હે ભગવાન હું કરું છું. સમાયિમ, ત્રીજો શબ્દ સિદ્ધો સમાયિમ. વોટ ઇઝ સમાયિમ? તો સમતા રૂપ સમાયિક ઇઝ સમાયિમ. પ્રાકૃત શબ્દ સામાયિમ એટલે સમતા રૂપ સમાયિક. સ્ટ્રેટ ભગવાન સમાયિકની જ વાત કરે છે. દેટ્સ વાય આ પાઠ જાણવો બહુ જરૂરી છે. સમતા રૂપ સમાયિમ, કરેમી ભંતે સમાયમ, એટલે એ ભગવાન હું કરું છું સમતા રૂપ સમાયિક. સાવજમ જોગમ પચકામી, એટલે જેમાં કર્મ બંધ થાય એવા સાવધ મોટા પાપ એવા યોગોને હું અટકાવું છું. પાપકારી મન વચન કાયાના જે મારા યોગો, જે બધું એ એક્ટિવિટી કરતી હતી એને હું અટકાવું છું. સાવજમ જોગમ પચકામી, જાવ નિયમ પજવા સ્વામી. એટલે જ્યાં સુધી હું સમાયિક વ્રતના ધારેલા નિયમો, એટલે મેં જ્યાં સુધી આ વ્રત લીધું છે એ વ્રતો અને હું સેવન કરું છું. મીન્સ જ્યાં સુધી એ વ્રતમાં હું બેઠો છું ત્યાં સુધી. એટલે જાવ નિયમ પજવા સ્વામી, એ નિયમ હું પાળું છું. મીન્સ એ ડિસિપ્લિન હું રાખું છું. ટિલ આઈ એમ ડન વિથ ધ હોલ સમાયિક, આઈ વિલ બી કીપિંગ ધીસ ડિસિપ્લિન. હું આ ડિસિપ્લિનમાં જ રહીશ. અને કઈ ડિસિપ્લિન? તો અગેન એ યાદ કરાવે છે, મન વચન કાયા, કરવું નહીં ને કરાવવું નહીં. મીન્સ દુવ્યમથી વિહણમ, ન કરેમી ન કારવેમી, મણસા વૈસા કાયસા. ધીસ ઇઝ અગેન રિમાઇન્ડિંગ અસ કે હું કોઈ ચીજ મન વચન કાયના યોગથી કરીશ નહીં ને કરાવીશ નહીં. તસ ભંતે, આમ યાદ કરીને એ ભગવાન એવા પાપકારી એક્શન, તસ એટલે એવા જે ખરાબ એક્શન, પાપકારી જે મારા કાર્ય હતા એ કાર્યને હું ત્યાગું છું. મીન્સ પડિક્કમામી, હું એને છોડું છું, એનું પ્રતિક્રમણ કરું છું. એની મિસ્ટેક છે એમ હું અંદરથી ફીલ કરું છું. જે હું કરી રહ્યો છું જ્યારે સમાયિકમાં નથી હોતો એ સમયના પાપકારી કાર્યને, એટલે પડિક્કમામી મીન્સ એને પ્રતિક્રમું છું. એના તરફ મને ખૂબ જ દુઃખ થાય છે કે મેં આ કર્યું છે. નિંદામી ગરિહામી, એટલે હું આત્માની પ્રેઝન્સમાં હું એને નિંદું છું. મીન્સ એને ખોટા ગણું છું.
એને ધિક્કારું છું એટલે ગરિહામી. ધિક્કારું છું મીન્સ આઈ એમ કાઇન્ડ ઓફ ડિસ્ગસ્ટેડ કે હું આવા બધા કામ કરી રહ્યો છું વેન આઈ એમ નોટ ઇન સમાયિક. અપ્પાણમ વોસિરામી એટલે આવા અશુભ પાપકારી આત્માનો એક પ્રકાર તરીકે બતાડીએ છીએ. આત્મા કુરાડો પાપકારી હોય નહીં, પણ જ્યારે કર્મથી ચોંટેલો છે ત્યારે એ એંગલથી આપણે એને પાપકારી કહીએ છીએ. તો એવા અશુભ પાપકારી આત્માને ઓસીરાવું છું એટલે એને દૂર કરું છું મારાથી, હું એને અટકાવું છું. સો ધીસ ઇઝ ધ હોલ મિનિંગ ઓફ સમાયિકનો પાઠ. વિચાર કરો, તમને પોતાને આ મિનિંગ જો ખબર હોય દેન યુ નો કે કેટલી ગ્રેટ ચીજ કરી રહ્યા છો તમે. સમાયિક જેવી કોઈ ગ્રેટ ચીજ નથી. દ્રવ્ય તકી સાવધ જોગ સેવાના પચકાણ, ક્ષેત્ર તકી આખા લોક પ્રમાણે. કાળ થકી 2 ઘડી ઉપરાંત ન પારું ત્યાં સુધી ભાવ તકી 6 કોટી હે પચકાણ. કરેમી બંતે સામાયમ સાવજમ જોગમ પચકામી. જાઓ નિયમ પજવા સ્વામી, દુવેણમ તિવેણમ કરેમી નકરેમી નકારવેમી મણસા વૈસા કાયસા. તસ ભંતે પડિકમામી નિંદામી ગરિયામી અપ્પારમ વસિરામી. હું હવે જે સ્ટેજમાં આવું છું એકદમ પ્યોર ક્લીન સ્ટેજમાં બેસું છું ને મારી અનપ્યોર જે ખોટી પાપકારી જે બધી સિચ્યુએશન એને દૂર કરું છું, અને જૂનું જે મેં કર્યું છે મને મનમાં રાખું છું કે આ હું ખોટું કરી રહ્યો હતો અને એને હું ધિક્કારું છું. મીન્સ આઈ એમ બિલીવિંગ કે આ રોંગ છે, પણ મારાથી સંસારમાં છું એટલે અટકતું નથી. બટ જેટલો સમય હું સમાયિકમાં બેસીશ એ તો હું અટકાવીને જ બેસીશ. દેટ ઇઝ ધ પ્રોમિસ વી આર ગિવિંગ ટુ અવર સેલ્ફ એન્ડ દેટ ઇઝ ધ સમાયિકનો પાઠ. અને પછી જ 48 મિનિટ આપણે બેસીએ છીએ અને કમ્પ્લીટ 48 મિનિટ સ્વાધ્યાય, ધર્મ, વ્યાખ્યાન, કંઈક સમજવું, સમજાવવું, માળા ગણવી, આનુપૂર્વી ગણવી, બધું જ ક્રિયા જે ધર્મની ક્રિયા છે. ધર્મ મીન્સ આત્માની તરફ લઈ જાય એવી ક્રિયાઓ કરવાની આવે છે. તો આ રીતે સમાયિકનો પાઠ થાય છે. આપણે હવે આગળ નેક્સ્ટ ટાઈમ વધશું અને સમાયિક વ્રતનું પૂરું કરશું. આમાં હમણાં કોઈ સવાલ હોય તો ખાસ પૂછજો. જય જિનેન્દ્ર.